તો રાજ્યભરમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાંથી પણ કુલ 53 જેટલા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા છે। આ કાર્યવાહીમાં સૌથી વધુ કચ્છ પૂર્વમાંથી 27 અને કચ્છ પશ્ચિમમાંથી 7 ઘૂસણખોરો સુરક્ષા એજન્સીઓના હાથે પકડાયા છે, જ્યારે કે રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી 5, બોટાદમાંથી 3, મોરબીમાંથી 2 તેમજ જામનગર, જૂનાગઢ અને દ્વારકામાંથી 1 બાંગ્લાદેશીની ધરપકડ થઈ છે। આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીઓએ અન્ય 280 થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરીને સઘન પૂછપરછ શરૂ કરી છે। હાલ તમામ શંકાસ્પદ લોકોના આઈડી પ્રૂફ અને ડોક્યુમેન્ટ્સના વેરિફિકેશનની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો ઝડપાવાના આંકડામાં હજુ મોટો વધારો થઈ શકે છે।